टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારા ખિસ્સા હળવેકથી ખંખેરવામાં આવી રહ્યા છે. ઘણા બધા લોકોને એના વિશે કશો જ ખ્યાલ નથી હોતો. જે લોકોનો ખ્યાલ છે તેઓ પણ કોઈ જ પરવા કરતા નથી. વાત ઈ કોમર્સ કંપનીઓની છે. ઈ કોમર્સ કંપનીઓ એટલે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ. આ ઈ કોમર્સ કંપનીઓ તમને લૂંટવા માટે જાત જાતના પેતરા અપનાવે છે. મુશ્કેલી એ છે કે અહીં કોઈ જ ભાવતાલ ન થઈ શકે. એટલું નહીં, એના માટે કોઈ સ્કોપ જ રાખવામાં નથી આવતો. વળી ડિસ્કાઉન્ટ, ક્લિયરન્સ સેલ અને લિમિટેડ સ્ટોક જેવી એવી ઝાડ રચવામાં આવે કે તમે એમાં ફસાતા જાઓ. તમને ઓનલાઈન વસ્તુઓ ખરીદવા માટે જાણે દબાણ ઊભું કરવામાં આવે. તમે કોઈ વસ્તુ ઓનલાઈન મંગાવી હશે તો તમે બે રીતે પેમેન્ટ કરતા હશો. એક તો ઓનલાઈન પેમેન્ટ અને બીજું કેશ ઓન ડિલિવરી. આ ઈ કોમર્સ કંપનીઓ કેશ ઓન ડિલિવરીના ટ્રાન્ઝેક્શનના નામે લૂંટ મચાવે છે. વળી મોટા ભાગની ઈ કોમર્સ કંપનીઓ તો વિદેશી છે, ખાસ કરીને અમેરિકન કંપનીઓ છે. આ કંપનીઓની લૂંટને રોકવા માટે ભારત સરકારે કમર કસી છે. કેશ ઓન ડિલિવરી એટલે કે ઓનલાઈન ખરીદીમાં પહેલાંથી પેમેન્ટ ન કરવામાં આવે, બલકે એક હાથે લેવામાં આવે ને એક હાથે આપવામાં આવે. એટલે કે વસ્તુ ઘરે ડિલિવરી કરવા માટે આવે ત્યારે જ રૂપિયા આપવાના. હવે સવાલ એ છે કે પહેલાંથી ઓનલાઈન પેમેન્ટ કરાય કે પછી ઘરે કેશથી પેમેન્ટ કરવામાં આવે, તો બંને વચ્ચે ફરક શું છે? વસ્તુની કિંમત કે સર્વિસમાં કોઈ ફરક પડતો નથી, એટલે જ એના માટે એક્સ્ટ્રા રૂપિયા વસૂલવાની કોઈ જરૂર નથી. હવે અમે તમને કહીશું કે આ કંપનીઓ કેવી રીતે તમને ગેરમાર્ગે દોરી રહી છે. ઘણી વખત તમે માત્ર હમણાં જ એમેઝોન કે ફ્લિપકાર્ટ પર વસ્તુઓ સર્ચ કરતા હશો. જરૂરી નથી કે તમને એ વસ્તુઓની તાત્કાલિક જરૂર હોય. હવે તમે આવી કોઈ વસ્તુ સર્ચ કરો, તમને જોવા મળે કે એ વસ્તુના માત્ર 2 જ પીસ બાકી છે. તમે વિચારવા લાગો કે આ 2 પીસ પણ જતા રહેશે, એટલે તમને એ વસ્તુની તાત્કાલિક જરૂર ન હોય તો પણ તમે એને ખરીદી લો. એક રીતે તમને વસ્તુની ખરીદીમાં અર્જન્સી ફીલ કરાવવામાં આવે, એવો ભાવ જગાવવામાં આવે કે તમે રહી જશો. તમને એક રીતે ઓનલાઈન પ્લેટફોર્મના બાસ્કેટમાં એ વસ્તુ મૂકવાની અને એને ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. તમે એ વસ્તુ ખરીદી પણ લો. એના પછી જોવા મળે કે એના તો અનેક પીસ અત્યારે અવેલેબલ છે. આ ઈ કોમર્સ કંપનીઓ તમારી લાગણીઓ અને મનની સાથે ગંદી એવી રમત રમાય છે. એનું એક ઉદાહરણ અમે તમને આપીશું. તમે એમેઝોન પર કોઈ વસ્તુ સર્ચ કરો, એ પછી ફેક કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવે. બતાવવામાં આવે કે 1 મિનિટમાં 50% ડિસ્કાઉન્ટની ઓફર પૂરી થઈ જશે. એવું જોઈને તમે વિચારવા લાગો કે આવો મોકો તો નહીં જ મળે. તમે ફટાફટ એ વસ્તુ ખરીદી લો. એના 1 મિનિટ પછી ફરી પાછી એવી જ ઓફર બતાવવામાં આવે, એટલે તમને થાય કે આ તો છેતરાયા. તમે એમેઝોન સામે ફરિયાદ કરો તો પણ સામેથી બચાવ તૈયાર રાખવામાં આવે. એમેઝોન કહે કે અમે તો દર મિનિટે આવી નવી ઓફર આપીએ છીએ. હવે મુશ્કેલી એ છે કે મોટાભાગની ઈ કોમર્સ કંપનીઓ વિદેશી છે. તેઓ આપણા દેશના કાયદા માનતી જ નથી. ક્વિક કોમર્સ અને ઈ કોમર્સ કંપનીઓના લીધે પ્રિડેટરી પ્રાઇસિંગનું પણ જોખમ રહેલું છે. પ્રિડેટરી પ્રાઇસિંગ એટલે કે કોઈ પ્રોડક્ટની કિંમત સાવ ઘટાડી દેવાની, એટલે કે શરૂઆતમાં ખોટ કરીને પણ એ પ્રોડક્ટને વેચવાની, જેથી હરીફો એ કિંમતે એ પ્રોડક્ટને વેચી જ ન શકે. એટલે વેચાણ ન થાય તો ધીરે ધીરે હરીફોનો ધંધો ખલાસ થઈ જાય. આ હરીફો બજારમાંથી આઉટ થઈ જાય. માની લો કે તમે કોઈ મોબાઈલ ખરીદવા જાઓ છો. તમે આસપાસની દુકાનોમાં જઈને તપાસ કરો તો એ ફોનની કિંમત તમને 10,000 રૂપિયાની આસપાસ કહેવામાં આવે. હવે તમે કોઈ ઈ કોમર્સ સાઇટ પર જઈને ચેક કરો તો એ જ ફોનની કિંમત 8,999 રૂપિયા લખેલી હોય. આટલા સુધી બધું બરાબર. જોકે ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હોય કે જો તમે ચોક્કસ ક્રેડિટ કાર્ડથી પ્રોડક્ટ ખરીદશો તો વધુ 1,000 રૂપિયાનો લાભ મળશે. આ રીતે કિંમત ઘટીને 7,999 થઈ જશે. જેના લીધે સ્વાભાવિક રીતે રિટેલ દુકાનદાર આ કિંમતને મેચ જ ન કરી શકે. દુકાનનો ખર્ચ, સ્ટાફનો ખર્ચ અને મિડલમેનના કમિશનના કારણે દુકાનદારની પાસે સ્વાભાવિક રીતે એટલું માર્જિન ન હોય, એટલે એ 10,000નો મોબાઈલ 7,999 રૂપિયામાં વેચી ના શકે. એટલે ધીરે ધીરે લોકો દુકાનદારો પાસે નહીં જાય અને ઈ કોમર્સ સાઇટ્સ પરથી જ ખરીદી કરશે. એટલે ભવિષ્યમાં દુકાનદારો હંમેશા માટે દુકાને તાળા મારે એવી સ્થિતિમાં આવી જશે. પ્રિડેટરી પ્રાઇસિંગનો હેતુ જ એ છે કે તમે તમારા હરીફને ખલાસ કરી દો.
એક વખત હરીફો ખલાસ થઈ જાય એટલે પછી આ કંપનીઓ પોતાની મરજી મુજબ ભાવ વધારી શકે. એટલે પહેલાં જે કંપનીઓ 10,000 રૂપિયાનો મોબાઈલ 7,999 રૂપિયામાં વેચતી હતી એ જ કંપનીઓ હવે 10,000નો મોબાઈલ 12,000 રૂપિયામાં તમને વેચશે. દુકાનોને તો તાળા લાગી ગયા હશે એટલે સ્વાભાવિક રીતે ગ્રાહકોએ મજબૂરીમાં વધારે રૂપિયા આપવા જ પડશે. ઈ કોમર્સના ચક્રવ્યૂહના વધુ એક કોઠા વિશે પણ અમે તમને બતાવીશું. ભારતમાં વિદેશી રોકાણના સંબંધમાં સ્પષ્ટ નિયમો છે. આ ઈ કોમર્સ કંપનીઓએ મેન્યુફેક્ચરિંગ કંપની અને ગ્રાહકની વચ્ચે માત્ર સેતુ જ બનવાનું હોય છે. ભારતની કોઈ કંપનીનો માલ સામાન તમારા સુધી પહોંચાડવા માટે તેઓ માત્ર માર્કેટ પ્લેસ તરીકે જ કામ કરી શકે. જો કે તેઓ પોતાની કોઈ પ્રોડક્ટ ન વેચી શકે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓને તપાસમાં જણાવ્યું કે આ નિયમનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. આ ઈ કોમર્સ કંપનીઓ દ્વારા નિયમ ભંગની મોડસ ઓપરન્ડી કઈ છે એ પણ તમારે જાણવું જરૂરી છે. આ કંપનીઓની પાસે પ્રોપર ડેટા હોય છે કે કેટલા લોકોએ કઈ પ્રોડક્ટ ખરીદી છે. અમદાવાદના લોકો કેવી ખાંડ ખાઈ રહ્યા છે અને સુરતના લોકો કેવું તેલ પસંદ કરે છે એની વિગતો તેમની પાસે હોય છે. એટલે તેમને સૌથી વધુ વેચાતી વસ્તુઓની જાણ હોય છે. તેઓ પોતાની પ્રોડક્ટ બનાવીને સીધા વેચી ન શકે. એટલા માટે જ આ ઈ કોમર્સ કંપનીઓએ એની પણ એક રીત શોધી નાખી. તેઓ કોઈ ભારતીયના નામે કંપની શરૂ કરે એ પછી એ કંપનીની પ્રોડક્ટ્સને આ ઈ કોમર્સની કંપનીઓ પોતાના સર્ચમાં સૌથી ઉપર બતાવે. સ્વાભાવિક રીતે તેઓ પોતાની પ્રોડક્ટ્સનું વધારે પ્રમોશન કરે અને વેચાણ કરે. એ પછી તપાસ એજન્સીઓની એની જાણ થાય એટલે તેઓ તપાસ કરે. જોકે અધિકારીઓ આવી કંપની સુધી પહોંચે એ પહેલાં જ એને તાળા લાગી ગયા હોય છે. એ પછી બીજી કંપની શરૂ થઈ જાય છે. આ રીતે નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે જેના લીધે જેન્યુઅન કંપનીઓની વસ્તુઓનું વધારે વેચાણ થઈ નથી રહ્યું. હવે ઈ કોમર્સના ચક્રવ્યૂહના બીજા એક કોઠાની વાત કરીશું. અનેક ઈ કોમર્સ સાઇટ્સ પર ફેક પ્રોડક્ટ્સ ખૂબ વેચાઈ રહી છે. વાસ્તવમાં દિલ્હી સહિતના નેશનલ કેપિટલ રિજિયન એરિયામાં ફેક પ્રોડક્ટ્સ બનાવતી અનેક કંપનીઓ છે. અનેક જેન્યુઅન કંપનીઓ તો કોઈપણ રીતે ઓનલાઈન વેચાણ કરતી નથી. આમ છતાં એમની પ્રોડક્ટ્સ ઈ કોમર્સ સાઇટ્સ પર જોવા મળે છે. સ્વાભાવિક રીતે આ પ્રોડક્ટ્સ ફેક જ હોય છે. આ મામલે ઈ કોમર્સ કંપનીઓ છટકબારી શોધતી રહે છે. તેઓ કહે છે કે કોઈપણ સેલર જેન્યુઅન છે કે ફેક એની તેઓ તપાસ ન કરી શકે. વાસ્તવમાં તેઓ મિડલમેન છે ત્યારે વેરિફિકેશન કરવાની તેમની જવાબદારી બને છે. ક્યારેક નિમ્ન ગુણવત્તાવાળી ફેક ફૂડ પ્રોડક્ટ્સના કારણે ગ્રાહકનું આરોગ્ય જોખમાઈ શકે છે. કેન્દ્ર સરકાર ક્વિક કોમર્સ અને ઈ કોમર્સ કંપનીઓ પર પૂરેપૂરો સકંજો કસી રહી છે. તમારે પણ કાળજી રાખવી પડશે. ખોટા ડિસ્કાઉન્ટ કે ઓફરની લાલચમાં ન આવતા તમારે એક વાત સમજવાની જરૂર છે કે કોઈ ઓફર એક્સપાયર થતી જ નથી. બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનું ટાળો. શક્ય હોય તો અમેરિકન સાઇટ અને એપ્સનો બહિષ્કાર કરો. સ્વદેશી એપ્સ અપનાવો જેથી આપણા દેશનો રૂપિયો આપણા દેશમાં રહે.